जो मैं गुड आफ्टरनून खास કરીને આજે જો બહુ જ સારી રિકવરી નીચલા લેવલથી કહી શકાય આજનો દિવસ બહુ જ સારો રહ્યો ખાસ કરીને બેંક નિફ્ટી તો બ્રેકઆઉટ સ્ટોક બી આજે જોશું ઘણા બધા જોવા મળ્યા છે તો કયા ત્રણ બ્રેકઆઉટ સ્ટોક છે તમે લઈને આવી રહ્યા છો બિલકુલ અજય ગુડ આફ્ટરનૂન તમે જો આજે જે રીતે મોમેન્ટમ જોવા મળી છે સ્ટોક સ્પેસિફિક તમે જો એક્શન જરૂરથી જોવા મળી છે તેમાં મારે વાત કરવી છે પહેલો સ્ટોક છે ને એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝમાં તમે જો આજે કહેવાય એક્સાઇટમેન્ટ તેજીનું સરસ જોવા મળ્યું હતું અને આજનું જે રીતે ક્લોઝિંગ જોવા મળ્યું છે એ તમે નજર કરો 399 લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે તમે જુઓ તો પહેલાં પણ ઘણી બધી વખત તમે ગયા 399 ઉપર પરંતુ કોન્ફિડન્સ નહોતો આવતો અને અહીંયા તમે જો કોન્ફિડન્સ આપણને નહોતો આવ્યો કારણ કે તમે વોલ્યુમમાં ક્યાંક ને ક્યાંક થોડું મિસિંગ હતું પરંતુ અહીંયા તમે જુઓ તો આપણને કોન્ફિડન્સ આવે છે વોલ્યુમ પણ છે ને ફૂલ બોડી કેન્ડલ છે ઓપનિંગ થતાં ખરીદારી આવી છે અને હાઈ ઉપર અહીંયા ક્લોઝ એટલે આવતીકાલે જો અહીંયા 400નું લેવલ અહીંયાથી કન્ફર્મેશન 400 લેવલ જો ક્રોસ થાય છે તો મોમેન્ટમ સ્વાભાવિક છે કે અહીંયા આપણને સારી એવી પોઝિટિવ સાઇડ જોવા મળી શકે છે સેકન્ડ સ્ટોક્સ જે ગઈકાલે પણ મેં વાત કરી હતી આજે પણ વાત કરવા માંગીશ અને છે મીશોમાં તમે જુઓ જે રીતે આપણને ગઈકાલે મેં તમને કીધું કે પોઝિટિવ મોમેન્ટમ જોવા મળી શકે છે રાઈટ અને આજે પણ જો તમે નજર કરો ગઈકાલની કેન્ડલ બાદ આજે ફર્ધર તમને એક ટાઈમે નીચે પણ ગયા પરંતુ ન્યૂનતમ સ્તરે તરત ખરીદારી આવી ગઈ અને હાયર હાઈ બનાવવાનો જે સિલસિલો છે આજે પણ યથાવત રાખ્યો અને કેન્ડલ જોઈશું તો આપણને એક ટેકનિકલી લેંગ્વેજ પ્રમાણે હેમર કેન્ડલ ફોર્મેશન બન્યું અને વિથ વોલ્યુમ પણ પોઝિટિવ ક્રિએટ થયું છે તો સ્વાભાવિક છે કે અહીંયા પણ તમે જો તેજીનું એક્શન સરસ જોવા મળે તો ચાન્સીસ છે કે દરેક ઘટાડા ખરીદી આવે તો એક વખત રાઉન્ડ બોટમ ફોર્મેશન 200 તરફ પૂરું કરી શકે છે નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે શ્રી સિમેન્ટમાં તમે જો બહુ જબરદસ્ત તેજી તમને જોવા મળી છે અહીંયા તમે નજર કરો તો આજના દિવસ છે મોમેન્ટમ બહુ સરસ છે 25,855 પહેલાં તમે જો 2 વખત એક્ઝેક્ટલી ત્યાંથી તમે નીચે આવ્યા અને અહીંયા તમે જો જેવા તમે આની નીચે ગયા હતા ને સતત તમને ડાઉન સાઇડ શરૂઆત થઈ ગયો પહેલાં ઉપર હતા તો તમે સપોર્ટ લઈ રહ્યા જેવો નીચે આવ્યા તો મેક્સિમમ ટાઈમ્સ તમે જો અવરોધ અને હવે ફાઇનલી આજે તમે એ ઉપર ક્રોસ પણ કર્યું હાઈર ઉપર ક્લોઝિંગ પણ છે અને વિથ વોલ્યુમ તમે જો ખરીદાઈ જો આ જે વોલ્યુમ આજનું જે વોલ્યુમ છે ને એ તમે જોશો ને લાસ્ટ આપણને એપ્રિલ મહિનામાં જોવા મળ્યું હતું અને એના બાદ આજે હાઈએસ્ટ આપણને વોલ્યુમ જોવા મળી છે જે બતાવે છે કે મોમેન્ટમ અહીંયા પોઝિટિવ જોવા મળી શકે લાસ્ટ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે OFSS એટલે કે આઈટીમાં તમે જો ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસીસ આજે જબરદસ્ત તેજી જોવા મળી તમે જો આજે આઈટી શેરોમાં ઓલરેડી ખરીદારી હતી અને અહીંયા તમે નજર કરો ફૂલ બોડી કેન્ડલ તમે જો બુલિશ મારું બાજુ કેન્ડલ પણ બની છે અને વિથ વોલ્યુમ તમે જુઓ તો આટલું વોલ્યુમ આપણને અહીંયા પણ લાસ્ટ તમે જોશો ને તો આ ચાર્ટ સેટઅપમાં છે કે અહીંયા માર્ચ મહિનામાં જોવા મળશે માર્ચ મહિના બાદ આજે સૌથી હાઈએસ્ટ વોલ્યુમ જોવા મળ્યું છે ફૂલ બોડી કેન્ડલ બની છે મહત્વનો જે રેઝિસ્ટન્સ એરિયા તો 10,350 જેની ઉપર તમે 3-4 વખત ગયા પરંતુ ક્લોઝિંગ થવા સફળ નથી થયા જે ફાઇનલી થયા છે જે બતાવે છે કે મોમેન્ટમ અહીંયા ફાઇનલી સારું એવું જોવા મળી શકે તો 4 સ્ટોક્સ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે મીશો આપણે વાત કરી શ્રી સિમેન્ટ આપણે વાત કરી OFSS અને આપણે વાત કરી એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ ચારેયમાં આજનું ક્લોઝિંગ બહુ સરસ છે તો ચાન્સીસ છે કે મોમેન્ટમ અહીંયા આગળ પણ આપણને સારું એવું જોવા મળી શકે